स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે નાણાકીય હિસાબી પદ્ધતિના ધંધાના ખરીદીના હિસાબો વિશે આગળ સમજવાની કોશિશ કરીએ. આપણે ગયા વખતે ધંધાની ખરીદીના હિસાબોમાં એની પ્રસ્તાવના, એનો મતલબ, એનું મિનિંગ, અર્થ અને ધંધાની ખરીદીના હિસાબો વખતે ઉદ્ભવતા જે પ્રશ્નો છે એ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરી હતી. અને એ પ્રશ્નોની અંદર એમાં જે કેવી રીતે મિલકતો, ચોખ્ખી મિલકતોની ગણતરી થાય, દેવાઓ કયા લઈ જાય, કયા પ્રકારના પરિસ્થિતિમાં ધંધાની ખરીદી થાય અને એ ધંધાની ખરીદી જ્યારે કરવામાં આવે છે ત્યારે એ જે પ્રશ્નો ઉપસ્થિત થાય છે એ પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે થાય એ તમામ બાબતે આપણે ચર્ચા કરી હતી. એમાં અવેજી કિંમતો કેવી રીતે નક્કી કરવામાં આવે, અવેજમાં કયા કયા પ્રકારના સ્વરૂપમાં અવેજ ચૂકવવામાં આવે, એની આમનોંધ કઈ રીતે થાય, તો આ તમામ બાબતો ઉપર આપણે ચર્ચા કરવામાં આવી હતી. એ ચર્ચાને આધારે આજે આપણે ધંધાની ખરીદીના હિસાબોના અમુક ઉદાહરણોને આપણે સોલ્વ કરવાની કોશિશ કરીએ. તો જે ઉદાહરણો હું તમારી સમક્ષ લાવું છું એને આધારે તમને કેવી રીતે એ ચોખ્ખી મિલકતને આધારે ખરીદ કિંમતની ગણતરી કરવામાં આવે છે અને એને આધારે આપણે કેવી રીતે ચોખ્ખી મિલકત ગણતરી કરીએ, ખરીદ કિંમતની ગણતરી કરીએ અને આગળ એ પ્રશ્નનું નિરાકરણ લાવવાની કોશિશ કરીએ. આપની સમક્ષ ચોખ્ખી મિલકતોને આધારે ખરીદ કિંમતની ગણતરી કરવા માટેનું એક ઉદાહરણ લીધું છે, જેમાં ઉદાહરણ એવું છે કે દેવ લિમિટેડ જે છે એ કરન લિમિટેડની મિલકતો અને જવાબદારીઓ અમુક રકમે સ્વીકારે છે. જે રકમ જે છે એ આપની સમક્ષ છે કે જે મિલકતો જે સ્વીકારે છે એ 15 લાખ રૂપિયા છે અને જવાબદારીઓ જે છે એ 5 લાખ રૂપિયાની કિંમતે સ્વીકારે છે. આ ઉપરાંત ધંધો જે છે એમાં પાઘડીની કિંમત પણ નક્કી કરવામાં આવે છે. એટલે જે દેવ લિમિટેડ જે કરંટ લિમિટેડને ખરીદવા જઈ રહ્યું છે એ ખરીદતી વખતે એની પાઘડીની જે રકમ જે છે એ પાઘડીની રકમ પણ અંદર સ્પષ્ટ રીતે દર્શાવેલી છે કે કઈ રકમથી એ પાઘડી જે છે દેવ લિમિટેડ કરંટ લિમિટેડને ચૂકવશે. ખરીદ કિંમતના અવેજમાં હવે આ જે પોર્શન જે છે આમાં આખો જે ઉદાહરણ જે છે એ ઉદાહરણને બે ભાગમાં ડિવાઈડ કરવામાં આવેલો છે. એક કે એની મિલકતો અને જવાબદારીની રકમ દર્શાવી દીધી છે. સાયમલ્ટેનિયસલી તમને પાઘડી પણ જે આપવામાં આવે છે દેવ લિમિટેડ કરંટ લિમિટેડને એની પણ રકમની અંદર તમને ઉદાહરણમાં દર્શાવેલી છે. અને એ જે ખરીદ કિંમત નક્કી થશે એ ખરીદ કિંમતના બદલામાં અવેજમાં કયા સ્વરૂપમાં એનું અવેજની ચૂકવણી કરવામાં આવશે, ચાહે પછી એ શેર્સના રૂપમાં હોય, ડિબેન્ચરના રૂપમાં હોય, રોકડના સ્વરૂપમાં હોય, જે સ્વરૂપમાં ચૂકવવામાં આવશે એની પણ તમને અહીંયા સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલો છે. તમે આગળ ત્રીજી લાઈન વાંચશો તો તમને ખ્યાલ આવશે કે 5 લાખ રૂપિયાના ઇક્વિટી શેર્સ તમને ચૂકવવામાં આવે છે, 4 લાખ રૂપિયાના ડિબેન્ચર ચૂકવવામાં આવે છે અને જે બાકીની રકમ જે છે એ રોકડના સ્વરૂપમાં ચૂકવવામાં આવે છે. એટલે આમ દેવ લિમિટેડ જે કરંટ લિમિટેડની ખરીદી કરે છે અથવા તો કરંટ લિમિટેડને એક્વાયર કરે છે તો એ એક્વાયર કરતી વખતે અથવા તો એને લઈ જતી વખતે, ખરીદતી વખતે જે રકમ ચૂકવે છે એ રકમની અહીંયા એ સ્પષ્ટ પ્રમાણે કઈ રીતે ખરીદી કરશે અને એની અવેજ કઈ રીતે ચૂકવશે એને આધારે પણ આમાં બતાવવામાં આવેલું છે. તો આપણે એને જવાબ સોલ્વ કરીએ. બહુ જ સિમ્પલ છે. જેમ આપણે ગયા વખતના લેક્ચરમાં સમજવાની કોશિશ કરી હતી કે સૌ પ્રથમ આપણે એની ખરીદ કિંમત નક્કી કરીએ કે ખરીદ કિંમત કેટલા રૂપિયા થાય છે. તો ખરીદ કિંમત નક્કી કરવા માટે બહુ સિમ્પલ ફોર્મ્યુલા છે. કુલ મિલકતો જે રકમે લઈ જતા હોય તે, તો કે અહીંયા કુલ મિલકતો જે છે જે લઈ જાય છે કાયમી મિલકતો એની રકમ જે છે એ 15 લાખ રૂપિયા છે. એની સાથે જવાબદારીઓ પણ લઈ જાય છે, પણ જવાબદારીઓ લઈ જાય છે એટલે જવાબદારીઓ ચૂકવવાના છે. તો જે કુલ મિલકતો છે એમાંથી જવાબદારીની રકમ માઇનસ કરવામાં આવશે. એટલે 15 લાખ રૂપિયામાંથી જે જવાબદારી ચૂકવવામાં આવે છે 5 લાખ રૂપિયા એને માઇનસ કરી દેવામાં આવે છે. એટલે ચોખ્ખી મિલકત મળે છે. જે ચોખ્ખી મિલકત છે એ 10 લાખ રૂપિયા છે. હવે ચોખ્ખી મિલકત તો તમારી 10 લાખ રૂપિયા છે. અહીંયા ખરીદ કિંમત તમને આપવામાં આવી નથી, ખરીદ કિંમત આપણે શોધવાની છે, પરંતુ સાથે સાથે તમને પાઘડીની રકમ આપી દેવામાં આવેલી છે. એનો મતલબ એ થયો કે જો પાઘડીની રકમ ચૂકવવામાં આવતી હોય તો પાઘડીની રકમને ચોખ્ખી મિલકતમાં ઉમેરવી પડે. એટલે પાઘડીની રકમ 10 લાખ રૂપિયા છે, 2 લાખ રૂપિયા જે છે એ પાઘડીની રકમ ચૂકવવામાં આવે છે. એટલે 10 લાખ પ્લસ 2 લાખ રૂપિયા પાઘડીની રકમ, આમ જે ધંધાની ખરીદીની જે કિંમત આવે છે એ 12 લાખ રૂપિયા આવે છે. એટલે ધંધાની જે ખરીદ કિંમત જે છે એ 12 લાખ રૂપિયા થાય છે. ફોર્મ્યુલા બહુ સિમ્પલ છે, જેમ આપણે ગયા વખતના ઉદાહરણમાં સમજી હતી તે પ્રમાણે જ કે સૌ પ્રથમ કુલ મિલકતો, એમાંથી જે જવાબદારીઓ ચૂકવવામાં આવે છે એને માઇનસ કરવામાં આવે. જો ખરીદ કિંમત આપી દીધી હોય
તો જે ચોખ્ખી મિલકતો મળી છે તમને, કુલ મિલકત માઇનસ જવાબદારીઓ, એ ચોખ્ખી મિલકતો સાથે ખરીદ કિંમતને સરખાવવામાં આવે. જો ખરીદ કિંમત ઊંચી હોય ચોખ્ખી મિલકત કરતાં તો તફાવતની રકમને પાઘડી કહેવામાં આવે. જો ખરીદ કિંમત નીચી હોય ચોખ્ખી મિલકત કરતાં તો તફાવતની રકમને મૂડી અનામત કહેવામાં આવે. પરંતુ અહીંયા તમને ખરીદ કિંમત નથી આપી, અહીંયા તમને પાઘડી આપી જ દીધેલી છે. એટલે આપણે શું કર્યું કે જે ચોખ્ખી મિલકત આવી એ ચોખ્ખી મિલકતમાં પાઘડીની રકમને ઉમેરી દીધી. એટલે 2 લાખ રૂપિયા ચોખ્ખી મિલકતમાં ઉમેરતા જે ખરીદ કિંમત આવે છે એ 12 લાખ રૂપિયા આવે છે. અહીંયા 12 લાખ રૂપિયાની ખરીદ કિંમત મળી ગઈ. હવે ખરીદ કિંમતની સામે તમને અવેજીની રકમ કયા કયા સ્વરૂપમાં ચૂકવશે એ પણ તમને ઉદાહરણમાં દર્શાવેલું છે. એક 5 લાખ રૂપિયાના ઇક્વિટી શેર્સ ચૂકવેલા છે, 4 લાખ રૂપિયાના ડિબેન્ચર્સ ચૂકવેલા છે અને બાકીની રકમ રોકડમાં ચૂકવેલી છે. તો એને કેવી રીતે સોલ્વ કરવું એ પણ આમાં આપેલું છે. તમે અવેજની ચૂકવણી જુઓ તો અવેજની ચૂકવણીમાં ઇક્વિટી શેર મૂડી 5 લાખ રૂપિયા, ડિબેન્ચર્સ જે છે 4 લાખ રૂપિયા, ધંધાની ખરીદ કિંમત જે છે 12 લાખ રૂપિયા છે. જેમ કે આપણે આગળ શોધી તે પ્રમાણે 12 લાખ રૂપિયા એ ધંધાની ખરીદ કિંમત છે. એમાં 5 લાખ રૂપિયાના શેર્સ, 4 લાખ રૂપિયાના ડિબેન્ચર્સ, એટલે 9 લાખ રૂપિયા જે છે એ 12 લાખ રૂપિયાની સામે ચૂકવાઈ જાય છે. જે બાકીની તફાવતની રકમ છે એ રોકડના સ્વરૂપમાં ચૂકવવું એવું ઉદાહરણમાં દર્શાવેલું છે. એટલે 3 લાખ રૂપિયા જે બાકીની રકમ વધે છે એ રોકડ કે બેંકના સ્વરૂપમાં 3 લાખ રૂપિયા ચૂકવાશે. આમ એની અવેજની જે ચૂકવણી છે એ મૂડી, શેર મૂડી, ડિબેન્ચર્સ અને રોકડના સ્વરૂપમાં એવી રીતે ચૂકવાય છે. એમ એમની ખરીદ કિંમત 12 લાખ રૂપિયા ચૂકવાય છે. હવે આપણે આમનોંધ કરવાની થાય છે. જેમ કે આપણે ગયા વખતના લેક્ચર્સમાં 3 આમનોંધ સમજ્યા હતા કે કયા કયા પ્રકારની આમનોંધ થાય. તો એક સૌથી પહેલાં તો જે ખરીદ કિંમત નક્કી થઈ છે એની આમનોંધ થશે. બીજી જે છે એ ખરીદ કિંમતને આધારે ચોખ્ખી મિલકતોને અને દેવાની ગણતરી કયા પ્રમાણમાં થાય છે એની આમનોંધ થશે. અને ત્રીજી જે છે જે ખરીદ કિંમત નક્કી થઈ છે એ ખરીદ કિંમતને તમારે અવેજ ચૂકવવાનો થાય છે. તો એ અવેજ કેવી રીતે ચૂકવવો એને આધારે નક્કી થશે. આ 3 વર્કિંગ આપણે કરેલા છે. આપણી પાસે એનું જે કાર્ય કરેલું છે એ કાર્યને આધારે જ આપણે એની આમનોંધ કરવાની છે. સૌથી પહેલી આમનોંધ કે જે ખરીદ કિંમત છે. તો આપણી પાસે ખરીદ કિંમત અહીંયા દર્શાવેલી છે. ધંધાની ખરીદ કિંમત કેટલા રૂપિયા છે? 12 લાખ રૂપિયા છે. તો સૌથી પહેલી આમનોંધ જે છે એ 12 લાખ રૂપિયા થશે. આપણી પાસે કોણ વેચનાર છે? તો કે દેવ લિમિટેડ ખરીદનાર છે, કરણ લિમિટેડ જે છે એ વેચનાર છે. એટલે કરણ લિમિટેડ જે છે વેચનાર જે છે એનું આપણે અહીંયા નામનો ઉલ્લેખ કરવાનો થશે. ખરીદ કિંમત કેટલી છે? 12 લાખ રૂપિયા છે. એટલે પહેલી આમનોંધ તમે જોશો તો ધંધાના ખરીદ ખાતે ઉધાર 12 લાખ રૂપિયા, તે કરણ લિમિટેડ ખાતે જમા 12 લાખ રૂપિયા. એમાં તમારે નરેશન બાબત જે લખવાની છે બહુ સિમ્પલ છે કે ધંધાની ખરીદ કિંમત નક્કી કરવામાં આવી અથવા તો ધંધાના ખરીદ કરવામાં આવ્યું. આ રીતની એની બાબત જે થશે. ખરીદ ખાતે ઉધાર એટલા માટે કરીએ છીએ કારણ કે એ ખરીદ કિંમત છે, અને વેચનાર ખાતે એટલા માટે જમા કરીએ છીએ કારણ કે વેચનાર પાસેથી એ આપણને 12 લાખ રૂપિયામાં ધંધો ખરીદીએ છીએ. હવે બીજી આમનોંધ જે છે જેમાં મિલકતો અને દેવાની જે પણ રકમ નક્કી કરવામાં આવે છે, તો એ મિલકતો અને દેવાની રકમ જે નક્કી કરવામાં આવે છે એ પણ તમારી પાસે સમક્ષ છે. જેમાં કાયમી મિલકતો કેટલા રૂપિયામાં લઈ જાય છે, જવાબદારીઓ કયા રૂપિયામાં કઈ રકમમાં નક્કી કરવામાં આવે છે લઈ જવા માટે, અને સાથે સાથે પાઘડીની રકમ જે નક્કી કરવામાં આવી છે એ પણ આમાં દર્શાવવામાં આવેલી છે. તો આ 3 વસ્તુઓને આપણે બીજી આમનોંધમાં દર્શાવીશું. બીજી આમનોંધ જુઓ. પાઘડી જે છે એ મિલકત છે, એટલે પાઘડી ખાતે ઉધાર થશે. મિલકતો જે છે એ પણ લઈ જવાના છે, એટલે મિલકતો ખાતે ઉધાર થશે. જવાબદારીઓની રકમ ચૂકવવામાં આવશે, એટલે જવાબદારીની જે રકમ ચૂકવવામાં આવશે એ જવાબદારી ખાતે જમા થશે. અને જે ડિફરન્સની રકમ છે એ તફાવતની રકમ જે આવશે એ ધંધાની ખરીદ કિંમતની આવશે. હવે તમે અહીંયા જુઓ, ધંધાના ખરીદ ખાતે ઉધાર કર્યું હતું પહેલી આમનોંધમાં, એ ખરીદીના બદલામાં કઈ મિલકતો અને દેવા અને પાઘડી કે મૂડી અનામતની આપલે કરવામાં આવે છે એ નક્કી કરીને આધારે એની આમનોંધ કરવામાં આવે છે. અહીંયા પાઘડી આવે છે એટલે પાઘડી ખાતે ઉધાર 2 લાખ રૂપિયા. મિલકતો જે 15 લાખ રૂપિયામાં છે એટલે મિલકતો ખાતે ઉધાર 15 લાખ રૂપિયા. તે જવાબદારી ખાતે 5 લાખ રૂપિયા ને ડિફરન્સ દે ધંધાના ખરીદ ખાતે 12 લાખ રૂપિયા. આ તો તમારી બીજી આમનોંધ થઈ કે જે મિલકતો અને જવાબદારીઓ ચોપડે લઈ જવામાં આવે છે અથવા તો ચોપડે કિંમતે આધારે સમાવવામાં આવે છે. આ બીજી આમનોંધ થઈ. હવે ત્રીજી આમનોંધ જે તમારી પાસે અવેજની ચૂકવણી કરવામાં આવી છે એ તમે ઉપર જોશો. આમનોંધની ઉપર તમને અવેજની ચૂકવણી જે 3 સ્વરૂપમાં કરવામાં આવી છે એ. હવે આ અવેજની ચૂકવણી કોને કરવામાં આવે છે? તો કે જે ધંધો વેચનાર વ્યક્તિ છે એને ચૂકવવામાં આવે છે. પહેલી આમનોંધમાં વેચનાર ખાતે તમે જમા કર્યું છે કરણ લિમિટેડ ખાતે. તો અહીંયા જે વેચનાર વ્યક્તિને તમે આ બધી અવેજ ચૂકવો છો એ વેચનાર ખાતે ઉધાર કરવામાં આવશે. એટલે કરણ લિમિટેડ ખાતે ઉધાર 12 લાખ રૂપિયા, તે ઇક્વિટી શેર ખાતે 5 લાખ રૂપિયા, તે ડિબેન્ચર ખાતે 4 લાખ રૂપિયા, તે રોકડ ખાતે 3 લાખ રૂપિયા. આમ
કરંટ લિમિટેડને આ ત્રણેય અવેજ ચૂકવવામાં આવે છે, એટલે કરંટ લિમિટેડ ખાતે ઉધાર થાય છે અને ત્રણેય અવેજ ખાતે એને જમા કરવામાં આવે છે. બાબતમાં બહુ સિમ્પલ છે કે કરંટ લિમિટેડને ખરીદ કિંમતની રકમ ચૂકવવામાં આવી. તો આ એનું પ્રથમ ઉદાહરણ છે. તો પ્રથમ ઉદાહરણમાં આપણે ત્રણ વસ્તુ સમજવાની કોશિશ કરી. એક કે મિલકતોની આધારે કેવી રીતે ગણતરી થાય છે અને ખરીદ કિંમત કેવી રીતે નક્કી કરવામાં આવે છે, જેમાં પાઘડી હોઈ શકે, મૂડી અનામત હોઈ શકે, અથવા તો ખરીદ કિંમત આપેલી હોય તો એને આધારે તમારે નક્કી કરવાની આવે. બીજું કે અવેજ જે ચૂકવવામાં આવે છે, અવેજને જે સ્વરૂપમાં ચૂકવ્યો છે એની આપણે ગણતરી કરી અને એને આધારે આપણે આમ નોંધ સમજવાની કોશિશ કરી. આપણે આગળનું ઉદાહરણ જોઈએ કે ધંધાની ખરીદ કિંમતની ગણતરી અવેજ પદ્ધતિથી કેવી રીતે કરવામાં આવે. તો બીજું ઉદાહરણ આપની સમક્ષ હું લાવું છું કે જેમાં આપણે આગળ જે છે એ ધંધાની ખરીદ કિંમતે મિલકતને આધારે નક્કી કરી હતી. અહીંયા તમે પહેલું જે છે એ ચોખ્ખી મિલકતોને આધારે ખરીદ કિંમતની ગણતરી કરી હતી. હવે આપણે જે છે એ ધંધાની ખરીદ કિંમત અવેજ પદ્ધતિથી નક્કી કરીએ છીએ. આ બીજું ઉદાહરણ છે. હવે એના માટે ઉદાહરણ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે 1/7/2017 રોજ માર્મિક લિમિટેડ 10 લાખની સત્તાવાર થાપણ કે જે 10 રૂપિયાના એક એવા 40,000ના 10% પ્રેફરન્સ શેર્સ અને 10%ના એક એવા 60,000 ઇક્વિટી શેર્સથી બનેલી છે. બરાબર. હવે ઇક્વિટી શેર્સમાં પર્સન્ટેજ આપવા જરૂરી નથી. જે ટકાવારી આપી છે એ એની ટકાવારી નથી, પણ ₹10 છે. એમાં ટાઇપોગ્રાફિકલ એરર છે. એકચ્યુઅલી ₹10નો એક એવા 60,000 ઇક્વિટી શેરની બનેલી છે, જે પ્રાર્થના લિમિટેડનો ચાલુ ધંધો ખરીદવા માટે સ્થાપવામાં આવી છે. અને પ્રાર્થના લિમિટેડનું પાકું સરવૈયું નીચે પ્રમાણે છે. હવે તમને પ્રાર્થના લિમિટેડનું પાકું સરવૈયું આપ્યું છે. ઉપર જે છે એ સત્તાવાર થાપણ જે છે એ માર્મિક લિમિટેડની છે અને પ્રાર્થના લિમિટેડનું જે છે એ નીચે પ્રમાણે છે, જેમાં શેર મૂડી જે છે એ 5 લાખ રૂપિયા છે, અનામત ભંડોળ જે છે એ 60,000 રૂપિયા છે, લેણદારો જે છે એ 40,000 રૂપિયા છે. એટલે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ જે છે એ 6 લાખ રૂપિયા છે. મિલકતો બાજુ જમીન મકાન આપ્યા છે, પ્લાન્ટ આપ્યું છે, ફર્નિચર, પેટન્ટ, સ્ટોક આપ્યા છે. દેવાદારો જે છે એમાંથી ગાલખાત અનામત માઇનસ કરી છે અને બેંક સિલક આપેલી છે. આમ બંને બાજુ પાકું સર્વે મિલકત અને લેણા બાજુ 6 લાખ રૂપિયાની મિલકતો અને દેવાઓ દર્શાવે છે. આ મિલકતો અને દેવાઓને આધારે આપણે વધારાની જે માહિતી છે એને આપણે ધ્યાનમાં લઈએ તો કે પ્રાર્થના લિમિટેડને ધંધાની મિલકતો અને દેવાની અવેજ પેટે 10 રૂપિયાના એક એવા 40,000 ઇક્વિટી શેર્સ અને 10 રૂપિયાના એક એવા 24,000 પ્રેફરન્સ શેર્સ પૂરેપૂરા ભરપાઈ થયેલા આપવામાં આવ્યા, જ્યારે બાકીના બધા જ શેર જાહેર જનતા માટે બહાર પાડવામાં આવ્યા અને બધા જ શેર ભરપાઈ થઈ ગયા. હવે તમે એક વસ્તુ સમજો કે પ્રાર્થના લિમિટેડ જે છે એ એની જેમ કે આપણે આમાં સમજવાની કોશિશ કરી કે ધંધાની ખરીદ કિંમત જે છે અવેજ પદ્ધતિ છે. એટલે આમાં તમે વાંચશો તો તમને તરત જ ખ્યાલ આવશે કે આમાં તમે જુઓ મિલકતો અને દેવાના અવેજ પેટે જ સીધું ઇક્વિટી શેર્સ અને પ્રેફરન્સ શેર્સ ચૂકવે છે. એમાં ક્યાંય પણ એવું નથી કીધું કે મિલકત આ કિંમત આ રકમે લઈ જાય છે, દેવા આ રકમે લઈ જાય છે, અથવા તો આ રોકડના સ્વરૂપમાં ચૂકવાશે, આટલી પાઘડી ચૂકવાશે, એવું કશું નથી કીધું અહીંયા. એટલે આ બે ઉદાહરણ વચ્ચેનો જે તફાવત છે એ તમે આને આધારે સમજી શકો છો કે આમાં જે મિલકતો અને દેવા જે છે એ લઈ જાય છે એના અવેજના સ્વરૂપમાં ઇક્વિટી શેર્સ અને પ્રેફરન્સ શેર્સના રીતે રકમની ચૂકવણી કરવામાં આવે છે. એટલે આપણે જે અવેજની પદ્ધતિને આધારે ધંધાની ખરીદ કિંમત શોધવાની છે એ આ રીતે શોધાશે. સૌ પ્રથમ તમે જુઓ તો 40,000 ઇક્વિટી શેર્સ છે એ 10 રૂપિયાના એક એવા ઇક્વિટી શેર્સ પ્રાર્થના લિમિટેડને ચૂકવવામાં આવશે. એટલે ધંધાની ખરીદ કિંમતની ગણતરી જુઓ તમે નીચે તો 40,000 ઇક્વિટી શેર્સ 10 રૂપિયાનો એક એવા એટલે 4 લાખ રૂપિયા જે છે ઇક્વિટી શેર્સના રૂપમાં ચૂકવવામાં આવશે. અને 24,000 પ્રેફરન્સ શેર્સ છે એ પણ 10 રૂપિયાનો છે. એટલે 24,000 ગુણ્યા 10 એ પ્રેફરન્સ શેર્સ એટલે 2,40,000 રૂપિયાના પ્રેફરન્સ શેર્સ છે. એટલે કુલ કિંમત જે છે ખરીદ કિંમત એ 6,40,000 રૂપિયા થશે. હવે આપણે પાકું સરવૈયું જોઈએ. પાકું સરવૈયું જે છે એમાં મિલકતો બાજુ 6 લાખ રૂપિયા દર્શાવ્યા છે. દેવા જે છે એ 40,000 રૂપિયાના દેવા છે અને અનામત ભંડોળ પણ છે. પરંતુ અહીંયા આપણને એવું કીધું છે કે પ્રાર્થના લિમિટેડના ધંધાના મિલકતો અને દેવાના અવેજ પેટે, એટલે એનો મતલબ કે સંપૂર્ણ ધંધો લઈ જાય છે અને એ સંપૂર્ણ ધંધો લઈ જાય છે એના બદલામાં એ 6,40,000 રૂપિયાના શેર્સ ઇક્વિટી અને પ્રેફરન્સ શેર્સ આપે છે. તો આ એની ખરીદ કિંમત થઈ. હવે આ ખરીદ કિંમત જે છે એને તમે ચોખ્ખી મિલકતો સૌ પ્રથમ શોધીએ એટલે આપણને શું મળશે? પાઘડી અને મૂડી અનામતની ગણતરી કરવાની ખબર પડશે. તો હવે તમે જુઓ કે મિલકતો બાજુ આપણે પાકું સરવૈયું જોઈએ તો પાકા સરવૈયામાં પણ એક પણ અવાસ્તવિક મિલકતો નથી, બધી વાસ્તવિક મિલકતો જ છે. કાયમી મિલકતો છે, રોકાણો હોઈ શકે અથવા તો એની ચાલુ મિલકતો હોઈ શકે. તો મિલકતો બાજુનો જે સરવાળો જે છે એ 6 લાખ રૂપિયા છે અને દેવા બાજુ જશો તો 40,000 રૂપિયા દેવા છે. અનામત ભંડોળ જે છે એ દેવું નથી. અનામત ભંડોળ જે છે એ શેર હોલ્ડરો
વર્ષનો નહીં વેચાયેલો નફો છે, એટલે એ દેવું નહીં કહેવાય. એટલે 6 લાખ રૂપિયાની મિલકતોની સામે લેણદારો જે છે એ 40,000 રૂપિયા છે. એટલે સૌપ્રથમ ચોખ્ખી મિલકતોની ગણતરી આ રીતે થશે કે કુલ મિલકતો 6 લાખ રૂપિયા, એમાંથી દેવા જે છે 40,000 રૂપિયા માઇનસ કરીએ એટલે ચોખ્ખી મિલકતો તમને મળશે 5,60,000 રૂપિયા. હવે તમે ખરીદ કિંમત અને ચોખ્ખી મિલકતની ગણતરી કરો એટલે તમને તફાવત આવશે. મેં તમને કીધું હતું કે ખરીદ કિંમત જે છે એ મિલકતો કરતાં વધુ હોય તો તમારે પાઘડી આવે છે એમ સમજવાનું, અને માની લો કે મિલકતો જે છે એ ખરીદ કિંમત કરતાં વધુ હોય તો તમારે સમજવાનું કે મૂડી અનામત આવે છે. અહીંયા જે છે તમારી સમક્ષ શું આવે છે, ખરીદ કિંમત જે છે એ વધુ છે. ખરીદ કિંમત જે છે એ 6,40,000 રૂપિયા છે, જ્યારે ચોખ્ખી મિલકતો જે છે એ 5,60,000 રૂપિયા છે. એટલે ખરીદ કિંમત વધુ થાય છે ચોખ્ખી મિલકતો કરતાં, એટલે તફાવતની જે રકમ છે 6,40,000 માઇનસ 5,60,000 રૂપિયા, 80,000 રૂપિયા જે રકમ આવે છે એ પાઘડી આવે છે. આમ આપણને અવેજની પદ્ધતિને આધારે આપણે ખરીદ કિંમત શોધી, પાકું સરવૈયાના આધારે ચોખ્ખી મિલકતો શોધી, અને એ બે વચ્ચેનો જે તફાવત આવ્યો એ તફાવતને આધારે આપણને પાઘડી મળી. હવે આપણે એના આમનોંધ ઉપર જઈએ, એટલે આમનોંધને આધારે આપણને નક્કી કરવામાં. હવે અહીંયા તમે જોશો આપણને હવાલામાં પહેલા જ હવાલામાં સંપૂર્ણ રીતે મેન્શન કરી દીધું છે કે પ્રાર્થના લિમિટેડને ધંધાની મિલકતો અને દેવાના અવેજ પેટે, એનો મતલબ પ્રાર્થના લિમિટેડના તમામ મિલકતો અને દેવા ખરીદવામાં આવે છે, બરાબર છે, અને એ તમામ મિલકતો અને દેવા ખરીદવાના આધારે જ એની ખરીદ કિંમત નક્કી કરવામાં આવે છે. તો અહીંયા આપણે એને જ આધારે આપણે આમનોંધ કરવાની રહેશે. હવે તમે જોશો તો માર્મિક લિમિટેડના ચોપડામાં આમનોંધ કરવામાં આવેલી છે. અચ્છા, ઓકે, આપણે અહીંયા જે આમનોંધ ઉપરની વિગતો પરથી માર્મિક લિમિટેડના ચોપડે આમનોંધ કરવાની છે. એટલે વેચનાર પેઢી જે છે પ્રાર્થના લિમિટેડ, એ પ્રાર્થના લિમિટેડના ચોપડામાં આમનોંધ નથી કરવાની. જો પ્રાર્થના લિમિટેડના ચોપડામાં આમનોંધ કરવાની હોત તો સૌથી પહેલી આમનોંધ, જેમ કે આપણે ઉપર કરી તે પ્રમાણે અહીંયા જે આમનોંધ કરી કે સૌથી પહેલી આમનોંધ શું થતી હોત, ખરીદ ખાતે ઉધાર તે વેચનાર ખાતે આવત, અને એને આધારે આપણે અહીંયા આમનોંધ કરવાની થાત. પણ અહીંયા જે છે એ માર્મિક લિમિટેડના ચોપડામાં આમનોંધ કરવાની છે. એટલે માર્મિક લિમિટેડના ચોપડામાં આમનોંધને આધારે જેટલી પણ મિલકતો અને દેવા લઈ જાય છે એ મિલકતો અને દેવાની સૌપ્રથમ આમનોંધ કરવામાં આવશે. હવે એ જે મિલકતો અને દેવા જે છે એ ચોપડામાં નોંધાયેલી કિંમતને આધારે જ દર્શાવેલા છે. એટલે બધી જ મિલકતો ખાતે ઉધાર, જમીન, મકાન, પ્લાન્ટ, કારણ કે એ બધી મિલકતો એ માર્મિક લિમિટેડ લઈ જાય છે, એટલે માર્મિક લિમિટેડમાં આવે છે. એટલે બધી જ મિલકતો ખાતે ઉધાર, ખાલી આ જ મિલકતો નહીં, પરંતુ જેમાં અહીંયા આપણે તફાવત શોધ્યો છે ખરીદ કિંમત અને મિલકતોની વચ્ચે જે તફાવત આવે છે, જેમાં પાઘડી આવે છે, તો પાઘડી પણ એક મિલકત થાય છે. એ મિલકતની પાઘડીની પણ અસર અહીંયા ચોપડામાં ઉધાર થશે. એટલે જમીન મકાન ખાતે ઉધાર, પ્લાન્ટ ખાતે ઉધાર, ફર્નિચર, પેટન્ટ, સ્ટોક્સ, દેવાદાર, બેંક અને પાઘડી. જે પાઘડી આપણે ઉપર શોધી 80,000 રૂપિયા, એ જ પાઘડી ખાતે ઉધાર 80,000 રૂપિયા તે લેણદારો ખાતે. હવે અહીંયા તમે દેવાદારો પાકા સરવૈયામાં જે છે એ ગાલખાદ અનામત બાદ દર્શાવ્યા હોય તો તમારે ગાલખાદ અનામત જમા કરવાની નથી. પણ જો દેવાદારો 1 લાખ રૂપિયા દર્શાવો તમે ઉધાર કરો આમનોંધમાં, તો તમારે દેવાદારો જેમ કે અહીંયા 1 લાખ રૂપિયા ઉધાર કર્યા છે તો તમારે ગાલખાદ અનામત 2,000 રૂપિયા જમા બતાવવી પડે. અને તે પ્રાર્થના લિમિટેડ ખાતે, હવે પ્રાર્થના લિમિટેડ જે છે એ વેચનાર છે, એટલે પ્રાર્થના લિમિટેડ ખાતે 6,40,000 રૂપિયા આપણે અહીંયા જમા કર્યા છે. બીજી આમનોંધ જે છે એ પ્રાર્થના લિમિટેડ જે છે એ કયા પ્રકારના, હવે દાખલા તરીકે જે છે એ અવેજ ચૂકવવામાં આવે છે. તો અવેજ કઈ રીતે ચૂકવવામાં આવે છે તમે જોશો તો તમને અવેજ બે રીતે ચૂકવવામાં આવે છે. એક તો ઇક્વિટી શેરના રૂપમાં ચૂકવવામાં આવે છે, અને બીજો પ્રેફરન્સ શેરના રૂપમાં ચૂકવવામાં આવે છે 6,40,000 રૂપિયા. તો અહીંયા પ્રાર્થના લિમિટેડ ખાતે ઉધાર, કારણ કે પ્રાર્થના લિમિટેડને અવેજ ચૂકવીએ છીએ, એટલે પ્રાર્થના લિમિટેડ ખાતે ઉધાર 6,40,000 રૂપિયા, તે ઇક્વિટી શેર મૂડી ખાતે 4 લાખ રૂપિયા, તે પ્રેફરન્સ શેર મૂડી ખાતે 2,40,000 રૂપિયા. અહીંયા ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડી જે છે એ એક પ્રકારના મૂડી અને દેવા છે, અને એ માર્મિક લિમિટેડ દ્વારા ચૂકવવામાં આવે છે. એટલે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર જમા કરવામાં આવ્યા છે, પ્રાર્થના લિમિટેડને ચૂકવવામાં આવે છે, એ વેચનાર છે એટલે એને મળે છે, માટે પ્રાર્થના લિમિટેડને ઉધાર કરવામાં આવે છે. હવે તમે એક બીજો હિડન એડજસ્ટમેન્ટ છે આમાં, જે ગુપ્ત હવાલો છે. ગુપ્ત હવાલો એ રીતો છે જે તમે અહીંયા પહેલા જ હવાલામાં નીચે વાંચશો તો ખ્યાલ આવશે. બીજી લાઈન, જ્યારે બાકીના બધા જ શેર જાહેર જનતા માટે બહાર પાડવામાં આવ્યા, બધા જ શેર ભરપાઈ થઈ ગયા. આ હવાલો હિડન હવાલો છે. એટલે આમ તમને દર્શાવ્યું છે કે બાકીના શેર બહાર પડ્યા છે, પણ કદાચ કોઈક વખત વિદ્યાર્થી મિત્રો દ્વારા બહુ જ ઉતાવળમાં આ વસ્તુ વાંચવામાં આવે તો એને ખ્યાલ આવતી નથી કે આ વસ્તુનું શું કરવાનું. તો હવે આ કેવી રીતે શોધવામાં આવશે, તો તમે અહીંયા આમનોંધમાં જુઓ તો તમને ખ્યાલ આવશે કે કેટલા શેર્સ તમે કરવામાં આવે છે. દાખલા તરીકે એનું ઉદાહરણ પહેલું જુઓ તો એમાં ઉદાહરણમાં વાંચો એની ઇક્વિટી શેરની સત્તાવાર થાપણ કેટલી છે,
તો કે 60,000 ઇક્વિટી શેરની સત્તાવાર થાપણ છે અને 40,000 પ્રેફરન્સ શેર્સ છે. હવે 60,000 ઇક્વિટી શેર્સમાંથી કેટલા શેર્સ એ પ્રાર્થના લિમિટેડને આપી દે છે? તો 40,000 ઇક્વિટી શેર્સ આપી દે છે. તો બાકી શેર્સ કેટલા વધ્યા? 20,000 શેર્સ. પછી કેટલા પ્રેફરન્સ શેર્સની સત્તાવાર થાપણ છે? 40,000 પ્રેફરન્સ શેર્સની સત્તાવાર થાપણ છે. એનીમાંથી કેટલા 24,000 પ્રેફરન્સ શેર્સ જે પ્રાર્થના લિમિટેડને આપી દે છે. તો બાકી કેટલા વધ્યા? 16,000 પ્રેફરન્સ શેર્સ. એનો મતલબ કે બાકીના બધા જ શેર જાહેર જનતા માટે બહાર પાડવામાં આવ્યા, એટલે કે 20,000 ઇક્વિટી શેર્સ બહાર પાડવામાં આવ્યા અને 16,000 પ્રેફરન્સ શેર્સ બહાર પાડવામાં આવ્યા, અને એ બધા શેર જાહેર જનતા માટે બહાર પાડ્યા અને જાહેર જનતાએ ભરી પણ દીધા અને બધા જ શેર ભરપાઈ થયા. તો આની આમ નોંધ કરવાની થશે. આમ જે શેર્સ પબ્લિક માટે બહાર પાડવામાં આવ્યા અને એમાંથી જે પૈસા મળ્યા તે એના માટે બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા, તે પ્રેફરન્સ શેર મૂડી ખાતે જમા. હવે કેટલા ઇક્વિટી શેર્સ બહાર પાડ્યા? 20,000. 10 રૂપિયાનો એક એવા 20,000 શેર પાડ્યા એટલે 2 લાખ રૂપિયા ઇક્વિટી શેર્સમાંથી મળ્યા, અને 16,000 પ્રેફરન્સ શેર ગુણ્યા 10 રૂપિયા એટલે 1,60,000 રૂપિયા પ્રેફરન્સ શેર્સ મૂડીમાંથી મળ્યા. આમ ટોટલ જે રકમ આવી પબ્લિક પાસેથી, જાહેર જનતા પાસેથી, એ 3,60,000 રૂપિયાની આવી. તો એ 3,60,000 રૂપિયાની આમ નોંધ આ રીતે થશે. બેંક ખાતે ઉધાર 3,60,000 રૂપિયા, તે ઇક્વિટી શેર મૂડી ખાતે 2 લાખ રૂપિયા, તે પ્રેફરન્સ શેર મૂડી ખાતે 1,60,000 રૂપિયા. આ તમારી ત્રીજી આમ નોંધ થઈ. આને આધારે તમારે શું થયું કે આ ત્રણે આમ નોંધને આધારે જે વ્યવહારો થયા, આર્થિક વ્યવહારો, એ આર્થિક વ્યવહારોને અહીંયા આપણે નોંધ્યા. હવે આને આધારે માર્મિક લિમિટેડનું આપણે શું બનાવીશું? પાકું સરવૈયું. માર્મિક લિમિટેડની પાકા સર્વેયામાં સૌથી પહેલાં તમે જવાબદારીઓ મૂડી દેવા બાજુ જુઓ તો એની સૌપ્રથમ એને સત્તાવાર થાપણ અને બહાર પાડેલ થાપણ છે. તો એમાં એને તમામ ઇક્વિટી શેર બહાર પાડી દીધા. સત્તાવાર થાપણ 60,000 ઇક્વિટી શેર્સ હતા અને 60,000 ઇક્વિટી શેર ઇસ્યુ કરી દીધા. એટલે 10 રૂપિયાના 60,000 ઇક્વિટી શેર એટલે 6 લાખ રૂપિયા એની ઇક્વિટી શેર મૂડી થઈ. 40,000 જે છે એ પ્રેફરન્સ શેર્સ હતા, તો 40,000 પ્રેફરન્સ શેર્સ એને ઇસ્યુ કરી દીધા. એટલે 40,000 ગુણ્યા 10 એવા 4 લાખ રૂપિયા શું થયા? એના પ્રેફરન્સ શેર મૂડી થયા. બીજું, હવે તમે આમનોંધને આધારે જાઓ કે એની પાસે કયા કયા દેવાઓ છે, તો કે એક લેણદારો છે, બીજા કોઈ દેવાઓ નથી. એનો મતલબ લેણદારો જે છે એ મૂડી દેવા બાજુ આવશે 40,000 રૂપિયા. હવે માની લો કે તમે ગાલખાદ અનામતને આની સાથે અહીંયા લેશો, તો ગાલખાદ અનામત અહીંયા લેશો તો તમારે સામે શું લેવું પડશે? દેવાદારોને સંપૂર્ણ લેવા પડશે. પણ એની બદલે જેમ જૂના પાકા સરવૈયામાં ઉદાહરણ વખતે જે દર્શાવ્યું હતું એવી જ રીતે કરશું. દેવાદારોમાંથી ગાલખાદ અનામત ત્યાં જ બાદ બતાવશું પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. એટલે બાકીની મિલકતો જે છે એ એની મિલકતે દર્શાવીએ, જેમાં જમીન, મકાન, પ્લાન્ટ, ફર્નિચર, પેટન્ટ, સ્ટોક, દેવાદારો માઇનસ ગાલખાદ અનામત, બેંક અને પાઘડી. આ તમામે તમામ રકમ જે આમનોંધમાં દર્શાવી છે એ જ રકમ અહીંયા જોશો તો પાઘડીથી શરૂઆત કરી છે. પાઘડી, જમીન, મકાન, પ્લાન્ટ, ફર્નિચર, પેટન્ટ્સ, દેવાદારો, સ્ટોક અને બેંક સિલ્લક. હવે બેંક સિલ્લકમાં તમે જોશો તો એક હવાલો છે. તમે ઉપર જુઓ તો બેંક જે છે એ જૂની કંપની પાસેથી, એટલે જૂની જે કંપનીને ખરીદીએ છે તે વખતે બેંક બાકી આપણી પાસે 22,000 રૂપિયા છે. પરંતુ ત્રીજી આમનોંધ જુઓ કે જ્યારે બાકીના શેર્સ જે છે એ પબ્લિક માટે ઇસ્યુ કર્યા, જાહેર જનતા માટે, તો એમને જ્યારે ઇસ્યુ કર્યા તે શેરના પૈસા આપણને પબ્લિક પાસેથી મળ્યા, તે એની રકમ જે છે એ 3,60,000 રૂપિયા છે. એટલે આ બંનેનો સરવાળો કરીને બેંક બાકી દર્શાવી છે. બેંક સિલ્લક જે છે એ 3,60,000 રૂપિયા જે પબ્લિક ઇસ્યુમાં આપણી પાસે મળ્યા તે પ્લસ 22,000 રૂપિયા જે આપણે જૂની કંપનીને ખરીદી એ, આમ ટોટલ રકમ જે છે 3,82,000 રૂપિયા આપણને મળ્યા. તે એ બેંક સિલ્લક તરીકે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવ્યા છે. આમ જવાબદારી અને મિલકત બંને બાજુ 10,40,000 રૂપિયાનો સરવાળો થાય છે. જે આધારે આપણને ખ્યાલ આવે છે કે જે પ્રાર્થના લિમિટેડનો ધંધો ખરીદવામાં આવ્યો છે માર્મિક લિમિટેડ દ્વારા, તો એની અવેજ પદ્ધતિને આધારે એની ખરીદ કિંમત કેવી રીતે નક્કી થાય, એ નક્કી થયા બાદ એનો અવેજમાં શું ચૂકવવામાં આવે, એ અવેજ ચૂકવ્યા બાદ જો કોઈ અવેજની રકમ ચૂકવ્યા બાદ પણ જો કોઈ રકમ રહેતી હોય તો એને આધારે જે તફાવતની રકમ છે એ તફાવતની રકમ પબ્લિક માટે ચૂકવવામાં આવે, જાહેર જનતા માટે ઇસ્યુ કરવામાં આવે, તો એ રકમ મળે તો એને કેવી રીતે આર્થિક વ્યવહાર તરીકે દર્શાવવો આવે, અને એને આધારે તમામ વ્યવહારોને નોંધાયા બાદ, આમનોંધ કર્યા બાદ એનું નવી કંપનીનું જે પાકું સરવૈયું બનાવવાનું છે એ કેવી રીતે બનાવાય. તો આમ વિદ્યાર્થી મિત્રો, આપને હું એ સમજાવવાની કોશિશ કરું છું કે ધંધાની જે ખરીદી છે એ ખરીદી બે પદ્ધતિથી થઈ છે. એ ખરીદમાં એક અવેજ પદ્ધતિ, જે ખરીદ કિંમત છે એ મિલકતોને આધારે કેવી રીતે નક્કી થાય, જેનું ઉદાહરણ આપની સમક્ષ મૂકવામાં આવ્યું છે, અને અવેજ પદ્ધતિને આધારે કેવી રીતે નક્કી થાય એ પણ ઉદાહરણ આપની સમક્ષ મૂકવામાં આવ્યું છે. તો આપને આ ઉદાહરણ દ્વારા વિદ્યાર્થી મિત્રો આસાનીથી ખ્યાલ આવશે કે ધંધાની ખરીદીમાં મિલકતોની ખરીદ કિંમતની ગણતરી કેવી રીતે થાય અને મિલકતની આપલે કેવી રીતે થાય, જેને આધારે વ્યવહારોને કેવી રીતે નોંધવામાં આવે
એ આસાનીથી સમજી શકાય છે. મને આશા છે કે આપને આ લેક્ચરથી ખૂબ જ આસાનીથી આ ચેપ્ટર સમજવામાં આવશે અને તેના ઉદાહરણો તમારી જે બુકમાં આપ્યા છે એને પણ તમે આસાનીથી સોલ્વ કરી શકશો. તો આને આધારે આપને ખૂબ ખૂબ શુભકામનાઓ. નમસ્કાર. स्वाध्यायः परमः